બોડેલીમાં જુગારના અડ્ડા પર પોલીસનો સપાટો। જંડ ગામમાં મંદિર નજીકના જંગલમાં ચાલી રહ્યો હતો પત્તા પાનાનો ખેલ। બાતમી મળતા જ પોલીસની રેડ અને 4 ઈસમો ઝડપાયા। રોકડ રકમ, મોબાઈલ અને જુગારનો સામાન મળીને 30,840 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત। આખરે ક્યાં ચાલી રહ્યો હતો આ જુગારનો ખેલ અને પોલીસ કેવી રીતે પહોંચી ત્યાં? જુઓ બોડેલીથી આ એક્સક્લુસિવ અહેવાલ। બોડેલીના જંડ ગામમાંથી જુગારને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। જંડ ગામની સીમમાં હનુમાન મંદિર નજીક આવેલા જંગલમાં જાહેર જગ્યાએ પત્તા પાનાનો હારજીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી। બાતમીના આધારે બોડેલી પોલીસ સ્ટાફે સ્થળ પર દરોડો પાડ્યો હતો। પોલીસની કાર્યવાહી દરમિયાન 4 ઈસમોને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા। પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા ઈસમો પાસેથી રોકડા 8,840 રૂપિયા, દાવ પરના 5,300 રૂપિયા, 4 મોબાઈલ, કિંમત 25,000 રૂપિયા, 52 પત્તા અને 1 પાથરણું મળી કુલ 30,840 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। હનુમાન મંદિર નજીક દર્શનાર્થીઓની ભીડ વચ્ચે પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરને અંગત બાતમીદાર મારફતે આ જુગાર અંગે માહિતી મળી હતી। બાતમીની ચકાસણી બાદ પોલીસ ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી। પોલીસ પ્રેસ નોટ મુજબ 4 ઈસમોને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તેમના નામ પણ પોલીસ દ્વારા આ સમગ્ર કાર્યવાહી અંગે હવે સાંભળીએ પોલીસ તરફથી શું માહિતી આપવામાં આવી છે। જીજણ ગામમાં જાહેર જગ્યાએ ચાલી રહેલા જુગારના ખેલ પર બોડેલી પોલીસે દરોડો પાડી 4 ઈસમોને ઝડપી લીધા છે। 30,840 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યા બાદ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બોડેલી પોલીસની આ કાર્યવાહીથી હવે વિસ્તારમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની નજર વધુ કડક બનશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે। મુકેશ પરમાર, નસવારી, પ્રકોપ ન્યૂઝ।